નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર જે નવી ગુજરાતી એટલે કે પલાસ જે નવી પ્રથમ ભાષા તરીકે અજમાયશી પાઠ્યપુસ્તક આવેલું છે તેની અંદર પ્રથમ પાઠ છે તે આપણે જોવાનો છે, એટલે કે પ્રથમ કાવ્ય આપવામાં આવેલી છે। તમે આવું પુસ્તક તમારા હાથમાં આવશે ત્યારે તમે જોઈ શકશો તો આ કેસુડાના ફૂલનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, જે ખાખરાના ઝાડની અંદર આવે છે। અહીંયા પહેલું કાવ્ય છે પર્વત તારા, તો તેના લેખક છે સુરેશ દલાલ। વિદ્યાર્થી મિત્રો, થોડુંક આપણે જે આના કવિ છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ। તો તેમાં છે સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો। એકાંત, તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે। તેમણે નિબંધો પણ લખ્યા છે અને રણજીત રામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે। આ સુંદર પ્રાર્થના છે। પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે। અહીં કવિ કુદરતના સંઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે, તેના વિશેનું આ એક પ્રાર્થના ગીત છે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો। અને તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના પલાસના દરેક પાઠના દરેક ભાગ જોવા માટે જે નીચે પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો। તો આપણે જોઈએ તો પહેલું છે પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। તો અહીંયા કવિ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ પર્વત તારા પહોળા ખંભા, તો આપણે વિદ્યાર્થી મિત્રો પર્વત એટલે શું થાય, તો કે ભાઈ ડુંગર થાય, આપણે એમ એટલી તો આપણને ખબર હોય। અને સરોવર એટલે કે સરોવર એટલે આપણે જે નાનું તળાવ કે એમ હોય તેને આપણે સરોવર કહીએ છીએ, એટલે કે સરોવર। વિદ્યાર્થી મિત્રો, તેની સમજૂતી જોઈએ આપણે તો તેની સમજૂતીમાં છે કવિ ઈશ્વરને ક્યાંક જગ્યાએ નિહાળી રહ્યા છે, તો પર્વતમાં ઈશ્વરના ખંભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે, આપણે તેવું એનું પારિભાષિક કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપું તો કે ભાઈ ઈશ્વર હું તમને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, એટલે ઈશ્વરને આપણે કોઈ પણ સ્વરૂપની અંદર ક્યાંક ક્યાંક અને ક્યાંક જોતા જ હોઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી એ આપું કે ધોરણ 5નું જે જૂનું પુસ્તક હતું તેની અંદર આ કાવ્ય છે એટલે કે આ પ્રાર્થના ગીત આવતું હતું, જ્યારે ગુજરાતી તરીકે જે ચોપડીનું નામ હતું ત્યારે આવતું હતું। ત્યાર પછી બીજી પંક્તિ છે દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રતિયાળ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આનું પણ જે સમજૂતી જોઈએ તો કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે, વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે અને મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરના સુંદરતા દેખાય છે। એટલે કે દરિયો તારું દિલ વિશાળ, દરિયાનું દિલ છે વિશાળ। વિદ્યાર્થી મિત્રો, દરિયો ખૂબ મોટો હોય છે, નાનો હોતો નથી કે જેને આપણે માપી શકીએ કે એમાંથી પાણી ભરી તો ખૂટી જાય એવું નથી। વૃક્ષો તારી વાત, વૃક્ષોની જે ઈશ્વરની વાતો છે તે સંભળાય છે અને મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રતિયા। મેઘધનુષ્ય જ્યારે વરસાદ આવીને જાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક સરસ મજાનું આકાશમાં મેઘધનુષ્ય રચાતું હોય છે, ત્યારે આપણે જે મેઘધનુષ્ય જોઈએ ત્યારે એના જે રંગો છે તે ખૂબ જ આપને મનમોહક લાગતા હોઈએ છે। ત્યાર પછી આગળ ત્રીજી પંક્તિ છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। તો એનું આપણે અનુવાદ કરીએ તો હે ઈશ્વર તું તરણાનો તારણહાર, એટલે તરણું એટલે આપણે વિદ્યાર્થી મિત્રો તમને તો ખબર જ છે, એક પાંદડાની સાથે જે જોડાયેલું નાનું એવું સાઠીકડું અથવા નાનું તણખલું હોય તેને આપણે તરણું કહીએ છીએ। ઝરણાનો તું નાદ, જ્યારે ઝરણું ખળખળ ખળખળ વહેતું હોય ત્યારે એનો જે અવાજ આવતો હોય ને એ કર્ણપ્રિય હોય વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આપને કાનને ગમે અથવા આપને મનમોહક લાગે તેવો હોય છે। ત્યાર પછી જે કહે છે કે ફૂલડાની રંગ સુગંધે તારી છે સોગાત, સોગાત એટલે કે ભેટ આપવી, જે આ ફૂલોને જે રંગ અને સુગંધ જે બંને આપેલું છે એ કોની સોગાત છે, એટલે કે ભેટ તારી છે, સામાન્ય રીતે તારી જ છે। તું ઝરણાનો સુમધુર અવાજ છે, એટલે કે દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા, આભે અહીં આગિયા ભમરા. એટલે શું કહે છે? તો કે ભાઈ સિંહ વાઘને કોયલ એટલે કે આ પ્રાણીઓ છે, સિંહ છે, વાઘ છે, કોયલ છે, બુલબુલ, જ્યારે પતંગિયા જીવજંતુઓ છે, ને તમરા. તો કે ભાઈ જે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે, સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ, બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા અને આગિયા ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે જ કર્યું છે. ને આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે. એટલે કે આકાશમાં જોઈએ તો સૂર્ય, ચંદ્ર અને તારા આભે છે, જે આકાશની અંદર છે તેનું પણ સર્જન તે જ કર્યું. અહીં આગિયા અને ભમરા એટલે કે આગિયા અને ભમરા, આગિયો જે છે તે રાત્રે ટમટમ કરતું એક પ્રકાશ ફેંકતું જીવજંતુ છે ને જે ભમરા પણ. ત્યાર પછી છે રાડ ત્રાડ ને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. એટલે કે જે રાડ ત્રાડ, જે સિંહો ત્રાડ નાખતા હોય તે, જે મોરપીંછનો સૂર એટલે કે જે મોરલાઓ હોય છે તે એના સુંદર અવાજથી જે વાતાવરણને મનમોહક કરે છે તેની વાત છે. હે ઈશ્વર તારી રાડ છે, ત્રાડ છે અને લાડની સાથે સુંદર સંગીત અમને સંભળાતું રહે છે. તું ક્યાંક સાવ નજીક તો હોય છે તો લાગે છે અને ક્યાંક એકાદ દૂર પણ ભાસે છે. એટલે કે અહીંયા નજીક અને દૂર એમ બંને રીતે તું હોય છે. એટલે કે સંતા કુકડી રમે છે, આપણે બાળકો સંતા કુકડી રમતા હોય તેની જેમ ઘડીક નજીક હોય તો ઘડીક દૂર હોય. ત્યાર પછી છે કે અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. એટલે કે અંજવાળું જે છે એ પણ કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. અંધારું પણ ઈશ્વર જ કરે છે. અને નદીના કાંઠા છે એનાથી નદી ક્યારેય બહાર નથી વહેતી, કાંઠા સુધી જ હોય છે. તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો. એમ આ બધું કરવાનું કામ કોનું છે? તો કે હે ઈશ્વર તારું જ છે. હોડીને પણ તું જ હંકારે છે. તો કહે તો એનું આપણે અનુવાદ કરીએ તો મારું જીવન એક હોડી જેવું છે. આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે. મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે? તું જ ચલાવી રહ્યો છે એમ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ સુંદર મજાનું જે પ્રાર્થના ગીત છે, તમે આનો રાગ શોધવો હોય તો આને પણ રાગમાં પણ ગાઈ શકો છો કે પર્વત તારા પહોળા ખંભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર તું હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. સરસ રીતે તમે 5-7 વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓ ભેગા મળી અને આનો સરસ મજાનો રાગથી તમે ગાઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શબ્દાર્થ આપવામાં આવ્યા છે કે જે આપણે આમ જોઈએ તો શરૂઆતમાં જે આ શબ્દોને તમે સમજી લ્યો તો આ કાવ્ય અથવા આ પ્રાર્થના ગીતને સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે. તેની અંદર ખંભા એટલે આપણા જે ખંભા હોય છે તેની વાત છે. સરોવર એટલે કુદરતી રીતે બનાવેલું સરોવર અથવા તળાવ. ત્યાર પછી વિશાળ છે તો વિશાળ એટલે મોટું, ઘણું મોટું. રતિયાળ એટલે અહીંયા સુંદરતા છે. તરણું એટલે તણખલું. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. સોગાદ એટલે ભેટ. આગિયા એટલે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું. ત્રાડ એટલે ગર્જના. હંકારે એટલે હાંકે અથવા ચલાવે. અને સૂર એટલે સ્વર અથવા અવાજ. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું તો તેને આજ્ઞા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી નીચે છે વાતચીત. તો આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો કે આપણે પ્રાર્થના છે જ્યારે કોઈ પણ કામની શરૂઆત કરીએ તો હંમેશા આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આપણે આત્માની શાંતિ માટે અથવા આપણા મનની શાંતિ માટે પણ આપણે અથવા એકાગ્રતા મેળવવા માટે પણ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. આમાં બધાનો જ જવાબ અલગ અલગ હોઈ શકે છે. તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ? જો હું મારા મંતવ્ય પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કહું તો કે ભાઈ મને જેવા કે નદી છે, તળાવ છે, ત્યાર પછી ડુંગર ઉપર, દરિયાકાંઠે, જંગલોમાં, આ બધી જે કુદરતી જગ્યાઓ છે ત્યાં જવું મને ગમે છે. કારણ કે ત્યાં મનની શાંતિ મળે છે, ત્યાં ઘોંઘાટ હોતો નથી, ત્યાં મન શાંત રહે છે. એટલા માટે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો હું મારા મત પ્રમાણે કહું કે જ્યારે સારો એવો વરસાદ પડે ચોમાસાના ઋતુની અંદર તો ત્યારે વરસાદ જતો રહે અને એકદમ સૂર્ય આવે બહાર તો ત્યારે એક સરસ મજાનું મેઘધનુષ્ય એટલે કે જાનેવાલી પીનારા, જાંબલી, લીલો, પીળો આવા બધા રંગોથી એક સરસ મજાનું
ગોળાકાર જે ધનુષ દેખાય છે તેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તો આપણે કહી ન શકીએ, પણ કુદરતની જે રચના છે તેણે નદી બનાવી હશે કે જ્યારે ખૂબ વરસાદ પડ્યો હશે ત્યારે પાણીને જવા માટેની જગ્યા જોઈએ, તો તેણે જગ્યા કરતાં કરતાં આગળ નીકળતી ગઈ હશે અને નદી બનતી ગઈ હશે. જ્યારે સરોવર છે તો એ કુદરતી રીતે જ બનેલું હોય છે. દરિયો છે તો આ બધું પાણી એક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તો ભેગું થાય જ, તો તે જે જગ્યાએ પાણી ભેગું થયેલું છે એક સામટું, તેને આપણે દરિયો કહી શકાય. પર્વત તો કોઈ જ્વાળામુખીઓના એટલે કે ધરતીના પેટાળમાંથી જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે જે લાવા નીકળે છે અને એ ખૂબ ઊંચે જાય છે અને જે ઢગલા થઈ જાય છે તેને આપણે પર્વત કહીએ છીએ. મારા મત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમે પણ જો કંઈ જાણતા હોય તો તમારા મત પ્રમાણે પણ તમે આમાં અભિપ્રાય આપી શકો છો. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ? ના, આપણે ઈશ્વરને તું ન કહી શકીએ એ વાત સાચી છે, પણ અહીંયા આપણે આ કાવ્યની અંદર તું કહ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઈશ્વર છે એ આ દુનિયાનો સર્જનસાર છે, એટલે કે સર્જન કરનાર છે. જે પણ છે તે ઈશ્વરની લીધે જ છે. એને લીધે જ તરણાથી માંડીને ઝરણું અને નાનાથી માંડીને મોટું આ બધા જીવસૃષ્ટિ ચાલી રહ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો, બીજો ભાગ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે આ જે એકમ પહેલું છે તેનો જ બીજો ભાગ મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના વિડીયોની અંદર. આવજો.